નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મેંગો મિલ્ક શેક. તો મેંગો મિલ્ક શેક બનાવવા માટે મેં અહીંયા 2 નંગ કેસર કેરી લીધી છે, જે ખાવામાં ખૂબ જ મીઠી હોય છે. તો આપણે આ 2 નંગ કેરી લીધી છે, એના ઝીણા ટુકડા કરી લઈશું. આપણે કેરીના ટુકડા કરવા માટે એનું પહેલાં આપણે ડીટીયું કાઢી લેવાનું આવી રીતે, અને પાતળી પાતળી છાલ કાઢી લેવાની. જો આવી રીતે એકદમ પાકલ કેરી લેવી ને એટલે સહેલાઈથી આપણી એની જે છાલ હોય ને એ નીકળી જશે. જો આવી રીતની પાતળી છાલ કાઢી લેવાની છે આપણે આવા હળવા હળવા હાથે, અને આપણે એને છાલ કાઢી લેવાની અને ઝીણા ટુકડા આપણે એના કરવાના છે. તો આપણે આ કેરીની બધી છાલ કાઢી લઈશું આવી રીતે. એકદમ પાકલ કેરી છે એટલે પાતળી પાતળી છાલ જ નીકળશે. જો, અને હંમેશા કેરીનું મિલ્કશેક બનાવવાનું હોય ત્યારે આપણે પાકલ કેરી જ લેવાની, એટલે એકદમ ગળી હોય. જો આવી રીતે આપણે એના ટુકડા કરી લેવાના. એ છાલ આપણે આમ કાઢી લેવાની છે. જો આપણે જે કેસર કેરી લીધી હતી એની આપણે છાલ કાઢી લીધી છે. આપણે આવી રીતની પાકલ કેરી હોય એકદમ, એનો જ મિલ્કશેક બને છે અને બહુ જ ખાવામાં ટેસ્ટી પણ લાગતો હોય છે. તો આપણે એના ટુકડા કરી લઈએ. આપણે એકદમ ગોટલા પાસેથી નહીં કટ કરવાનું, નહીંતર પછી ગોટલાના જે રૂછડા આવશે ને એ સારા નહીં લાગે. એટલે આપણે આવી રીતે ગોટલાની થોડાક દૂરથી જ આપણે ટુકડા કરી લેવાના. આપણે આવા મોટા મોટા પીસ કરી લેવાના, એટલે મિક્સરમાં સહેલાઈથી એને ક્રશ કરી શકાય. આમાં કેસર કેરીમાં બહુ રૂછડા પણ નથી આવતા, એટલે આ ખાવામાં બહુ જ મીઠી લાગે છે. જો રૂછડા આવે તો આપણે એને ગાળવું પણ પડે, એટલે એવી રીતે ગોટલા પાસેથી પોચા પોચા હાથે આપણે થોડુંક એને કટ કરી લઈશું. આમાં છે ને બહુ રૂછડા નથી, એટલે એને આપણે ગાળવું પણ નહીં પડે. એકદમ સરસ મીઠી પાકલ કેરી છે, અને આપણે બધા જ ટુકડા કરી લેવાના છે. બહુ રૂછડા આવે ને કેરીમાં તો બાળકોને ખાવામાં તકલીફ પડે, એને ખાવો ન ભાવે. તો જો આપણે સરસ ટુકડા કરી લીધા છે. તો આપણે બંને કેરીના આવા ટુકડા કરી લીધા છે. આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. એ બંને કેરીને એમાં એડ કરી દેવાની છે આવી રીતે. જો એમાં આપણે અડધો ગ્લાસ જેટલું દૂધ નાખવાનું છે, ઠંડુ દૂધ જ નાખવાનું છે. તો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું ઠંડુ દૂધ લીધું છે. અને આપણે જે કેસર કેરી આવે છે એ એકદમ મીઠી હોય છે, પણ આપણે એમાં દૂધ ઉમેરવાથી જે આપણો મેંગો મિલ્કશેક છે એ થોડોક મોળો પડી જશે. તો આપણે દૂધના ભાગની 2 ચમચી જેટલી ખાંડ નાખશું. જો મારી ચમચી જે છે એ નાની છે, તો હું અહીંયા 2 ચમચી ખાંડ નાખું છું. અને વધારે મેંગો મિલ્કશેકને વધારે ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા વેનીલા આઈસ્ક્રીમ નાખું છું. તો 1 ચમચી મેં અહીંયા વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. તો આપણે આને મિક્સર જારમાં જ્યુસ બનાવી લઈશું. તો આપણે મેંગોનું જ્યુસ તૈયાર છે. જો આવી રીતે આપણે એને બરાબર મિક્સરમાં જ્યુસી બનાવી લેવાની છે. તો આપણે એને સર્વ કરશું. તો અહીંયા મેં 2 ગ્લાસ લઈ લીધા છે, એમાં આપણે આઈસ ક્યુબ નાખશું. બંને ગ્લાસમાં આપણે આઈસ ટ્યુબ નાખી દઈશું, જેથી કરી અને આપણું જે મેંગો મિલ્કશેક છે એ એકદમ ઠંડુ ઠંડુ બને. તો આપણે હવે મેંગો મિલ્કશેક નાખી દઈશું એ ગ્લાસમાં.
તો આને વધારે હજી ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી વેનીલા આઈસ્ક્રીમ નાખશું. જે નાના બાળકોને પણ ખૂબ ભાવે છે એવો આપણે આઈસ્ક્રીમ નાખી દઈશું ઉપરથી. અને એક એક આપણે જેલી મૂકી દઈશું. અને આપણે એમાં થોડી બદામની કતરણ નાખી દઈશું. તો તૈયાર છે આપણો મેંગો મિલ્ક શેક. તો જો મિત્રો તમને મારી મેંગો મિલ્ક શેક બનાવવાની રીત પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણો મેંગો મિલ્ક શેક.